નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે તેલંગાણા નજીક જે સિસ્ટમ હતી, હૈદરાબાદ નજીક સિસ્ટમ હતી, તે હવે નબળી પડી ગઈ છે અને વિખેરાઈ ગઈ છે. તો એક યુએસસી છે તે અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્રના કાંઠાથી થોડું દૂર જોવા મળી રહ્યું છે. જોકે એ યુએસસીમાં ખાસ કોઈ એવો ભેજ નથી જેના કારણે સિસ્ટમ છે તે ગુજરાતને કોઈ વધુ લાભ આપી શકે. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે ગઈકાલે વરસાદની ગતિવિધિ આપણે આગાહી મુજબ જે વિસ્તારમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી તે વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત શહેર છે તેમાં સારો એવો વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો હતો. તો વાપી સહિતના સેન્ટરો અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળી હતી. ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તે પહેલા બંગાળની ખાડીમાં વધુ એક મોટી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે તે બાબતની પણ માહિતી આપણે આજના વરસાદના વિસ્તારો કેવા રહેશે તે બાબતની માહિતી પહેલા જાણી લઈએ, ત્યારબાદ બંગાળની ખાડી બાબતે વાત કરીએ. તો મિત્રો, આજે જોઈએ તો ગઈકાલ કરતા આજે થોડો વધારો વરસાદની ગતિવિધિમાં થવાની શક્યતાઓ દેખાઈ છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે, જેમાં ભરૂચ છે, તાપી, નર્મદા, ખાસ કરીને સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે. હળવો મધ્યમ વરસાદ પણ અમુક સેન્ટરોમાં જોવા મળતો રહેશે. તો ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ છે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં વડોદરા, નડિયાદ, ખેડા આજુબાજુનો ભાગ છે તેમજ છોટાઉદેપુર સહિતના ભાગો છે. આ વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ વધી શકે છે. આજે એ ભાગમાં પણ જોર થોડું, અને બાકીના વિસ્તારો છે મધ્ય પૂર્વ ગુજરાતના તેમાં આજે જોર ઓછું રહેશે, પરંતુ ક્યાંક ક્યાંક ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના ભાગોમાં વધુ સંભાવનાઓ રહે, ત્યાં છૂટો છવાયા વરસાદની શક્યતાઓ વધુ રહે. જ્યારે જુનાગઢ તેમજ ખાસ કરીને જે અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક છૂટા છવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે. બાકીના ભાગોમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદની ગતિવિધિને બાદ કરતા એકંદરે જોર ઓછું રહે, પરંતુ અમુક વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના તેમાં પણ સારા ઝાપટા જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ખાસ કોઈ વરસાદની ગતિવિધિ જોખમ દેખાતું નથી. ત્યારે મિત્રો, ખાસ કરીને બંગાળની ખાડીમાં મહત્વપૂર્ણ એક અપડેટ જોઈએ તો બંગાળની ખાડીમાં 24 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન એક મજબૂત સિસ્ટમ આકાર લે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. અને સિસ્ટમના ટ્રેક બાબતે હજી કોઈ ચોક્કસ અંદાજ ના આવી શકે, કારણ કે હજી ઘણા દિવસની વાર છે. પરંતુ સંભવિત જો આ સિસ્ટમ મજબૂત બને અને ઝડપથી આગળ વધે તો આ સંજોગોમાં સિસ્ટમ છે તે ગુજરાત નજીક અથવા તો ગુજરાત ઉપર પણ આવી શકે છે. જોકે આ એકમાત્ર સંભાવનાઓ છે, અને જો આવું થાય તો આ સંજોગોમાં સપ્ટેમ્બર મહિનાના એન્ડના દિવસોમાં એક સારો વરસાદનો રાઉન્ડ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. જોકે આવું થાય તો અનેક જે ખેડૂત મિત્રો છે તેમને નુકસાનકારક રાઉન્ડ પણ સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોની મગફળી પાકી ગઈ છે અને આ સમયગાળા દરમિયાન એ લોકોને વરસાદની જરૂર નથી હોતી, પરંતુ અમુક વિસ્તારો છે એવા જ્યાં વરસાદની હજી પણ ઘટ જોવા મળી રહી છે, એ લોકોને હજી પણ વરસાદની જરૂરિયાત છે ચોક્કસપણે. તો એક પ્રકારે એ લોકોને ચોક્કસપણે ફાયદો થાય, પરંતુ જે પણ મિત્રોએ મગફળી ઉપાડી છે તેમને નુકસાનકારક ચોક્કસ સાબિત થઈ શકે છે. એટલે જો આ સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર સુધી આવશે તો પણ થોડી અસર કરતા તો રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ જો બંગાળની ખાડીથી જે ઉત્તર દિશા તરફ સીધી વહી જાય અથવા તો પૂર્વ દિશા તરફ જાય તો આ સંજોગોમાં તેનો લાભ કોઈ વિસ્તારને મળે નહીં. એટલે આપણે ખાસ કરીને અત્યારે જે લેટેસ્ટ વેધર મોડેલની અપડેટ મુજબ જોવા જઈએ તો આ સિસ્ટમ છે તે ક્રમશઃ એમપીના ભાગો સુધી આવે તે પ્રકારની શક્યતાઓ વિવિધ લેટેસ્ટ અપડેટ જે રેગ્યુલર સચોટ અપડેટ આપતા મોડેલો હોય છે તે અપડેટ મુજબ મહારાષ્ટ્ર સુધી આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે મોડેલો વધુ દેખાડી રહ્યા છે. એટલે આ સિસ્ટમથી થોડો ખતરો ગણીને ચાલુ, જેથી કરીને જો આ સિસ્ટમ આવે તો તમારે કોઈ પણ પ્રકારનું નુકસાન સહન કરવાનો વારો ના આવે. એટલે આપણે ખેડૂત મિત્રોને અગાઉ જ જાણ કરીએ છીએ કે આ પ્રકારની શક્યતાઓ બનતી નજર પડી રહી છે, એટલે થોડી સાવચેતી રાખવી. 24 તારીખ આજુબાજુ આ સિસ્ટમ બનવાની શક્યતાઓ દેખાઈ છે અને સિસ્ટમ પણ મજબૂત બને તે પ્રકારની સંભાવનાઓ અત્યારે નજરે પડી રહી છે બને તેવી.